હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ફરી એક વખત આપણે બધા મળીએ છીએ. હું દીપક બોગરા તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જે સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર 2 સોલ્યુશન્સ હતું એમાં આપણે કોલિગેટિવ પ્રોપર્ટી વિશે સ્ટડી કરતા હતા અને કોલિગેટિવ પ્રોપર્ટીમાં આપણે ઓકે કે બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડો જોયેલો હતો, એને રિલેટેડ ફોર્મ્યુલા જોયેલા હતા. ઓકે, એક આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનની પણ વાત કરેલી હતી. ક્લિયર? આજે જે વાત કરવાની છે ગાઈસ, તે નેક્સ્ટ કોલિગેટિવ પ્રોપર્ટી ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ રિલેટેડ વાત કરવાની છે. ઓકે, અભિસરણ દબાણ બાદ આપણે જોવાનું છે કે દરેક કોલિગેટિવ પ્રોપર્ટી એકબીજા સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે. ઓકે, કે ભાઈ અભિસરણ દબાણ છે એનો જે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે એ બેનો સંબંધ દર્શાવતું ફોર્મ્યુલા શું છે. અભિસરણ દબાણને ઉત્કલન બિંદુ ઉન્નયન સાથે સંબંધ દર્શાવતું ફોર્મ્યુલા શું છે. ઉત્કલન બિંદુ ઉન્નયનને બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડા સાથેનો સંબંધ શું છે એ દર્શાવતું ફોર્મ્યુલા. તો આવા ફોર્મ્યુલા વિશે વાત કરવાની છે, જેથી કરીને જો કોઈ એક સંખ્યાત્મક ગુણધર્મ વિશેની માહિતી રકમમાં આપેલી હોય અને બીજો કોઈ સંખ્યાત્મક ગુણધર્મ શોધવો હોય તો જો ડાયરેક્ટ ફોર્મ્યુલા ખ્યાલ હોય તો આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? અને લાસ્ટમાં આપણે જોઈશું ગાઈસ કે ડિસોસિએશન કોન્સ્ટન્ટ કઈ પ્રકારે શોધી શકાય. ઓકે, ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે વિયોજન અંશ, ડિસોસિએશન કોન્સ્ટન્ટ એટલે વિયોજન અચળાંક. તો આ દરેકે દરેક કઈ રીતે શોધી શકાય, એના ફોર્મ્યુલા કઈ રીતે તારવી શકાય એની વાત કરવાના છે. ક્લિયર? તો આજે ગાઈસ સ્ટાર્ટ કરીએ છીએ આપણે ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ આપણે જે આવેલા હતા અને જે છે ઠાર બિંદુ અવનયન. તો સૌથી પહેલા ઠાર બિંદુની વ્યાખ્યા શીખીશું. ઠાર બિંદુ અને ઠાર બિંદુ અવનયન. તો સૌથી પહેલા આપણે ચાલો ઠાર બિંદુ અવનયનને આપણે ડેલ્ટા ટીએફ કહીએ છીએ. તો ઠાર બિંદુની વ્યાખ્યા સમજીશું. ગાઈસ, ઉત્કલન બિંદુ ઉન્નયનમાં શું વાત કરેલી હતી આપણે? ઉત્કલન બિંદુ ઉન્નયન વખતે જ્યારે ઉત્કલન બિંદુની જે વ્યાખ્યા કીધેલી હતી એમાં આપણે એવી વાત કરેલી હતી કે ઉત્કલન બિંદુ એટલે એવું તાપમાન કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એ વાતાવરણના દબાણ જેટલું થાય એને આપણે ઉત્કલન બિંદુ કહીએ. ઇન શોર્ટ, ત્યાં આપણે પ્રવાહી અને બાષ્પ વચ્ચેના સંતુલન વિશે વાત કરતા હતા. ઠાર બિંદુ એટલે આપણે ઠારવાનું છે, ઠંડુ પાડવાનું છે. એટલે અહીંયા પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચેના સંતુલનની વાત કરવાની છે. તો વ્યાખ્યા કહી દઈએ. શું છે વ્યાખ્યા? કે એવું તાપમાન કે જે તાપમાને પદાર્થની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા એકબીજા સાથે સંતુલનમાં હોય. હવે સંતુલનમાં ત્યારે જ હોય કે જ્યારે બંને અવસ્થાના બાષ્પ દબાણ કેવા હશે? સમાન. જેવી રીતે ઉત્કલન બિંદુમાં પ્રવાહી અને વાયુ અવસ્થાના બાષ્પ દબાણ સમાન કીધેલા હતા. અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રવાહી અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. ઓકે, તો ડેફિનેશન લખીએ છીએ સૌથી પહેલા ઠાર બિંદુ. ઓકે, તો ઠાર બિંદુની શું વ્યાખ્યા આપી શકાય? જો ગાઈસ, ઠાર બિંદુની વ્યાખ્યા આપણે આવી રીતે આપીશું કે જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા, ઓકે, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, ગતિશીલ સંતુલન હોય. એટલે કે ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય. તો તેવા તાપમાને અથવા તે તાપમાનને, ઓકે, તે પ્રવાહીનું આપણે શું કહીએ છીએ? ઠાર બિંદુ કહીએ છીએ. તો ઘન અને પ્રવાહી વચ્ચે શું થવું જોઈએ? સંતુલન સ્થપાવવું જોઈએ. એમના બાષ્પ દબાણ સમાન થવા જોઈએ. ક્લિયર છે? તો એ તાપમાને તે પ્રવાહીને શું કહે છે? ઠાર બિંદુ કહે છે. હવે જો ખૂબ સરસ, આપણે સંખ્યાત્મક ગુણધર્મ છે ઠાર બિંદુ અવનયન આપણે સાબિત કરવાનું છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ ઓછું શા માટે હોય? હવે સીધી વસ્તુ છે, એક કન્સેપ્ટ તો આપણને ખબર છે કે ભાઈ બાષ્પ દબાણ છે તે તાપમાનને સમપ્રમાણ હોય. તો ઓબ્વિયસલી છે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. તો બાષ્પ દબાણ તો તાપમાને સમપ્રમાણ હોય, તો બાષ્પ દબાણ ઘટે છે તો તાપમાન પણ શું થતું હોય? ઘટતું હોય. એટલે કોમન લોજિક તો કહી શકાય છે કે બાષ્પ દબાણ ઘટે છે એટલે ઠાર બિંદુ પણ શું થતું હોય? ઘટતું હોય. પણ આમ છતાં જો આપણે ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ,
જો આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ગાઈસ, ધ્યાન આપજો કે આપણે માની લઈએ ફરીથી દર વખતેની જેમ એક પાત્રમાં શુદ્ધ પાણી લઈએ છીએ અને એક પાત્રમાં આપણે એટલા જ કદનું પાત્ર જેવું માની લઈએ છીએ અને આપણે દ્રાવણ લઈએ છીએ. ક્લિયર? ચાલો, બંને બંધ પાત્રમાં છે, બંને છે તે બંધ અવસ્થામાં છે, બંધ પાત્રમાં છે. ક્લિયર? સમાન કદના છે માની લેજો. અહીંયા આપણે લઈએ છીએ શુદ્ધ પાણી. અહીંયા શું લઈએ છીએ ભાઈ? શુદ્ધ પાણી, એટલે શુદ્ધ દ્રાવક લઈએ છીએ. ઇન શોર્ટ અહીંયા આપણે લઈએ છીએ દ્રાવક. ઓકે, અને અહીંયા આપણે લઈએ છીએ પાણી પ્લસ ખાંડ, એટલે અહીંયા લઈએ છીએ દ્રાવક. હવે જોજો, ઠંડુ પાડવાની વાત છે બંનેને. તો સીધી વસ્તુ છે, આપણે શીખેલા છીએ ઓકે કે સમાન તાપમાને બંનેનું જ્યારે તાપમાન સમાન હશે તો એ બધા દ્રાવકના અણુ હોય એટલે દ્રાવકની સપાટી પર એની બાષ્પના અણુઓ કેવા હશે? વધારે હશે. આપણે આ વસ્તુ શીખેલા છે. જ્યારે દ્રાવણ ઉપર છે ઓકે બાષ્પના અણુ ઓછા હશે, કારણ કે આપણે અબાષ્પીય દ્રાવક પદાર્થ ખાંડ ડિઝોલ્વ કરેલો. ક્લિયર? તો હવે શું થશે? માની લો ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ છે. ઓરડાનું તાપમાન કેવું છે? 25 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે ઠાર બિંદુ એટલે તાપમાન ઘટાડવાનું છે. તો જ્યારે તાપમાન ઘટાડતા જઈશું જ્યારે 0 ડિગ્રી સેલ્સિયસ આવશે, ચાલો આ શુદ્ધ પાણી કીધેલું છે આપણે, 0 ડિગ્રી સેલ્સિયસ આવશે ત્યારે શું થશે કે આ શુદ્ધ પાણી છે, મીન્સ કે જે H2O લિક્વિડ છે એ H2O સોલિડ એટલે કે જેને આપણે બરફ કહીએ એની સાથે સંતુલનમાં આવી જશે. ઇન શોર્ટ આ બંને અવસ્થાના બાષ્પ દબાણ કેવા થઈ જશે? સમાન થઈ જશે. ઓકે, તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી પાણીનું બાષ્પ દબાણ એ ઘન પાણીના એટલે કે બરફના બાષ્પ દબાણને સમાન થઈ જાય છે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ આપણે શુદ્ધ પાણીનું શું કહી શકીએ? ઠાર બિંદુ T0F, 0 ડિગ્રી. પણ જોજો અહીંયા ઘન અને પ્રવાહી વચ્ચે સંતુલન સ્થપાયું છે, પણ અહીંયા સ્થપાયું છે નહીં. શું કામ? જો એક સાદી ભાષામાં સમજીએ, આપણને ખ્યાલ છે વાયુને પ્રવાહીમાં કન્વર્ટ કરવું હોય કે પ્રવાહીને ઘનમાં કન્વર્ટ કરવું હોય તો આપણે તાપમાન ઘટાડવું પડે અને દબાણ વધારવું પડે. તાપમાન ઘટાડવું પડે અને દબાણ વધારવું પડે. તો ઓલ ઓવર તમે જો તાપમાન તો બેયનું એક સરખી રીતે ઘટાડી દો. હવે દબાણ વધારવામાં કહીએ તો પાત્ર બંધ છે, સીધી વસ્તુ છે. પણ અહીંયા દ્રાવકની સપાટી પર બાષ્પના અણુ વધારે છે તો એવું કહી શકાય કે બાષ્પ દ્વારા દબાણ વધુ છે એટલે આના અણુ ફટાફટ નજીક આવી જશે અને ઘન બનાવવા મળશે. જ્યારે અહીંયા બાષ્પના અણુ ઓછા છે તો આની કમ્પેરમાં અહીંયા બાષ્પ દબાણ ઓછું છે કારણ કે બાષ્પના અણુ ઓછા છે એટલે અહીંયા તાપમાન તો બેયનું એક સરખી રીતે ઘટે છે પણ આની કમ્પેરમાં અહીંયા બાષ્પ દબાણ ઓછું છે એટલે આના અણુઓ ફટાફટ નજીક આવશે નહીં. આના અણુ ફટાફટ નજીક આવી ગયા, આના અણુને નજીક આવવામાં સમય લાગશે. તો જ્યારે 0 ડિગ્રીએ દ્રાવકની પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થા વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું ત્યારે 0 ડિગ્રીએ દ્રાવણમાં ઓકે કે દ્રાવણની જે પ્રવાહી અવસ્થા છે, દ્રાવણ જે છે એની પ્રવાહી અવસ્થા ઓકે અને જોજો હવે દ્રાવણમાં ઘન કોણ બનશે? ખાંડ તો નહીં, દ્રાવક જ ઘન અવસ્થામાં જશે ને. તો દ્રાવણ છે ઓકે એની પ્રવાહી અવસ્થા એ દ્રાવકની ઘન અવસ્થા સાથે હજી સંતુલનમાં હશે નહીં 0 ડિગ્રી. જો મારે એમની વચ્ચે સંતુલન લાવવું હોય એટલે કે બંનેના બાષ્પ દબાણ સમાન કરવા હોય તો તાપમાન હજુ 0 ડિગ્રી કરતા કેવું લઈ જવું પડે? નીચે, કારણ કે દબાણ ઓછું છે એટલે અણુ ફટાફટ નજીક આવી શકે નહીં. અણુને હજુ નજીક લાવવા હોય તો આ દબાણ રિલેટેડ હજુ તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે. એટલે 0 ડિગ્રી કરતા નીચા તાપમાને માની લો -2 ધારી લઈએ કે આ દ્રાવણ માટે -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાય છે. શુદ્ધ દ્રાવકમાં વચ્ચે પ્રવાહી દ્રાવક અને ઘન દ્રાવક વચ્ચે સંતુલન હોય. દ્રાવણના કિસ્સામાં પ્રવાહી દ્રાવણ અને ઘન દ્રાવક વચ્ચે સંતુલન હોય, કારણ કે ઘન અવસ્થામાં જશે દ્રાવક જશે. તો તમે જોઈ શકો છો ગાઈસ બાષ્પ દબાણ ઘટે છે ઓકે એટલે ઠાર બિંદુ પણ શું થાય છે? ઘટે છે, કારણ કે ઓલ ઓવર આપણે કહી શકીએ કે ડેલ્ટા T is directly proportional to શું છે? ડેલ્ટા P. તો બાષ્પ દબાણ તાપમાન સાથે સંબંધ ધરાવતું હોય. બાષ્પ દબાણ ઘટે તો ઠાર બિંદુ એટલે તાપમાન પણ શું કરવું પડશે? ઘટાડવું પડશે. ક્લિયર? તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ TF ઓછું હોય તો આપણે કહી શકીએ કઈ કન્ડિશન બનશે કે T0F is greater than TF થશે. ક્લિયર? જો આને આલેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ, જો
આલેખ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાલો આપણે y અક્ષ ઉપર લઈ લઈએ છીએ બાષ્પ દબાણ. તો y અક્ષ ઉપર લીધેલું છે બાષ્પ દબાણ. x અક્ષ ઉપર લઈ લઈએ છીએ આપણે ગાઈસ તાપમાન. x અક્ષ ઉપર શું લઈએ છીએ? તાપમાન. ચાલો ઉત્કલન બિંદુમાં શું હતું? ગ્રાફ આપણે નીચેથી ઉપર જતા હતા કારણ કે તાપમાન વધારતા હતા. ઢાળ બિંદુમાં શું કરીએ છીએ? તાપમાન ઘટાડીએ છીએ. ઉપરથી નીચે આવશું કે માની લો 25 ડિગ્રી સેલ્સિયસ રિલેટેડ પહેલા આપણે દ્રાવકનો ગ્રાફ બનાવે છે. માની લો પાણી. તો પાણીનું બાષ્પ દબાણ આટલું છે. હવે તાપમાન ઘટાડીએ છીએ. તાપમાન ઘટાડીએ છીએ તો માની લો આ કોઈ એવું તાપમાન આપણને મળી ગયું કે જે તાપમાને મીન્સ કે અહીંયા કે ઘન અવસ્થાનું દ્રાવક અને પ્રવાહી અવસ્થાનું દ્રાવક વચ્ચે સંતુલન થઈ ગયું. તો આ થયું દ્રાવકનું ઠાર બિંદુ. તો આ છે પ્રવાહી અવસ્થામાં દ્રાવક અને અહીંયા આ પોઈન્ટ ઉપર ઘન અને દ્રાવક વચ્ચે શું થઈ ગયું? સંતુલન. બરાબર છે? ચાલો તો એ જોડાના તાપમાને દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હશે ભાઈ? ઓછું હશે. દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હશે. હવે એનું તાપમાન ઘટાડીએ. જો તાપમાન ઘટાડીએ જ્યારે દ્રાવકમાં સંતુલન સ્થપાઈ ગયું તો ઘન અને પ્રવાહી અવસ્થા વચ્ચે, ત્યારે દ્રાવણમાં હજી સ્થપાયું નથી. આ દ્રાવણ માટે તો હજુ મારે એનું તાપમાન શું કરવું પડે? નીચે લઈ જવું પડશે. તો માની લો કોઈ એવું તાપમાન આપણે કહી દઈએ છીએ આ તાપમાન. તો એ થઈ ગયું TF. તો જો હું આનું તાપમાન દ્રાવકનું તાપમાન અહીંયા સુધી લઈ જવાનો પ્રયત્ન કરું તો અહીંયા જે દ્રાવક હશે એકદમ કેવું છે? ફ્રોઝન, ઠંડુ થઈ ગયેલું છે. અથવા એવું કહી શકાય ઘન દ્રાવક કહી શકાય. અહીંયા હું દ્રાવક લખીશ તો ઘન દ્રાવક. તો આ જે તાપમાન થયું એ દ્રાવણનું થયું અને આ જે ઉત્કલન ઠાર બિંદુમાં જે તફાવત આવ્યો એને આપણે કહીશું ઠાર બિંદુ અને ડેલ્ટા TF. તો ગાઈસ લાસ્ટ લેક્ચરમાં આપણે ઉત્કલન બિંદુ વખતે કીધું હતું બધા ફોર્મ્યુલા સરખા છે. ખાલી ડેલ્ટા TF નું ફોર્મ્યુલા કે અહીંયા ડેલ્ટા TF નું ફોર્મ્યુલા શું થશે? મોટામાંથી નાનું એટલે T0F - TF થશે. એટલે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુમાંથી દ્રાવણનું બાદ કરીએ છીએ. જ્યારે ત્યાં શું હતું? દ્રાવણના ઉત્કલન બિંદુમાંથી દ્રાવક બાદ કરતા હતા કારણ કે ત્યાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધતું હતું. તો આટલો જ ડિફરન્સ, બાકીના બધા ફોર્મ્યુલા કેવા છે? સેમ છે. ઓકે, તો મેં કન્સેપ્ટ વાઇઝ ગાઈસ તમને સમજાવ્યું છે કે પેલા ઠાર બિંદુની ડેફિનેશન આપેલી છે આપણે. કેમ ભાઈ શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણ બાજુ જોઈએ તો ઠાર બિંદુ શું કામ ઘટે છે? કારણ કે બાષ્પ દબાણ ઘટે તો તાપમાન પણ ઘટે છે. ઠાર બિંદુ સમયે વચ્ચે કયા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય તો સ્થપાવવું જોઈએ એની પણ વાત કરી દીધી આપણે. ક્લિયર? હવે કે ભાઈ ઠાર બિંદુ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. શા માટે? તો ભાઈ ઠાર બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ એટલા માટે છે કે સપોઝ હું 1 ગ્રામ અથવા તો 1 મોલ ખાંડનું હું 1000 ગ્રામ પાણીમાં દ્રાવણ બનાવું એટલે 1 મોલલ થયું. તો હું 1 મોલલ ખાંડનું દ્રાવણ બનાવું કે 1 મોલલ ગ્લુકોઝનું દ્રાવણ બનાવું. જો ગ્લુકોઝ ખાંડ અથવા 1 મોલલ જે યુરિયા કહી દઈએ તો ત્રણેયના અણુભાર અલગ અલગ છે. યુરિયાનો અણુભાર 60 ગ્રામ પર મોલ, ઓકે, ગ્લુકોઝનો અણુભાર 180 ગ્રામ પર મોલ, સુક્રોઝનો અણુભાર 342 ગ્રામ પર મોલ. હું યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ ત્રણેયના મીન્સ કે જુદા જુદા આણ્વીય દળ ધરાવતા પદાર્થો લઉં છું અને ત્રણેયના 1 મોલલ દ્રાવણ બનાવું છું. પણ છતાં જો સપોઝ હું માની લો ને એક નાની એવી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું ગાઈસ તમને કે ફરીથી માની લો આ આપણું શુદ્ધ પાણી છે. સપોઝ માની લઈએ આ આપણું યુરિયા છે, આપણે પાણી લઈ લીધેલું છે. ઓકે, માની લો કે આ આપણું ગ્લુકોઝ છે અને માની લઈએ આ આપણું સુક્રોઝ છે. ઓકે, હવે અને આ ત્રણેયના આપણે 1 મોલલ દ્રાવણ બનાવેલા છે. ત્રણેયની સાંદ્રતા કેવી રાખેલી છે? સમાન રાખેલી છે. ઓકે, તો આનો અણુભાર 60 ગ્રામ પર મોલ, આનો 180 ગ્રામ પર મોલ, આનો 342 ગ્રામ પર મોલ. અણુભાર અલગ અલગ છે, પદાર્થ અલગ અલગ છે, છતાં જો પાણીનું ઠાર બિંદુ આપણે 0 ડિગ્રી સેલ્સિયસ લઈ લઈએ છીએ તો યુરિયાનું ઠાર બિંદુ સપોઝ માની લો આપણને મળ્યું સપોઝ 0.7 ડિગ્રી સેલ્સિયસ. જો માઇનસમાં તો આ બધાયને કેટલું મળે? -0.7 ડિગ્રી સેલ્સિયસ જ મળે. સમજો, એનો મતલબ ઠાર બિંદુ અવનય, પદાર્થ અલગ અલગ છે છતાં કેવું થાય છે? એક સરખું ઠાર બિંદુ ઘટે છે.
તો સાબિત કરે છે કે ડેલ્ટા ટીએફ છે એ દ્રાવ્યના સ્વભાવ પર નહીં પણ કણની સાંદ્રતા પર આધાર રાખે. આપણે કીધેલું તો યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ સુયોજનય ન પામે, વિયોજનય ન પામે, મુક્ત અણુ સ્વરૂપે હોય. તો આમાંય કણની સાંદ્રતા 1 છે અને 1 કણ ગુણ્યા 1 મોલ એટલે 1 જ થશે. તો દરેકે દરેકમાં કણની સાંદ્રતા 1 મોલ જ થાય છે. તો આપણે કહી શકીએ ઠાર બિંદુ અવનયન છે એ જુદા જુદા પદાર્થના દ્રાવણો બનાવો પછી જો એમાં સંખ્યા કણની સાંદ્રતા સમાન હોય તો દરેક માટે ઠાર બિંદુ અવનયન પણ કેવું રહે છે? સમાન. તો સાબિત કરી શકાય કે ઠાર બિંદુ અવનયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે કે જે દ્રાવ્યના સ્વભાવ પર નહીં પણ એની કણની સંખ્યા પર આધાર રાખે. ક્લિયર છે? ઓકે, ચલો નેક્સ્ટ ડેરિવેશન કરીએ આપણે. તો ભાઈ પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય છે કે ઠાર બિંદુ અવનયન એ મોલલ સાંદ્રતાને સમપ્રમાણમાં છે. ગાઈસ આની સાબિતી પણ છે પણ જે સીધી વસ્તુ છે કોમન એન્ટ્રન્સ માટે મેં કીધું છે જો તમને ફોર્મ્યુલા પરફેક્ટ આવડે, કન્સેપ્ટ પરફેક્ટ આવડશે તો ડેરિવેશનની કશું જરૂર નથી. ઓકે, ખોટો સમય ન બગડે એટલા માટે હું ડેરાઇવ નથી કરતો. પછી તો ડેલ્ટા ટીએફ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ m. તો આપણે કહી શકીએ ડેલ્ટા એ પ્રોપોર્શનાલિટી મૂકીએ તો kf m. જ્યાં kf ને આપણે શું કહીશું ગાઈસ? kf ને આપણે કહીએ છીએ મોલલ અવનયન અચળાંક. મોલલ અવનયન અચળાંક કહીએ છીએ. મોલલ અવનયન અચળાંક અથવા તો આપણે શું કહે છે? ઓકે, એને ઠાર બિંદુ અવનયન અચળાંક કહીએ છીએ. ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા એને આપણે ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ કહીએ છીએ. ક્રાયોસ્કોપિક અચળાંક. તો જુદા જુદા નામ છે. ઓકે, જો આપણે એની ડેફિનેશન આપવી હોય તો kf ને કરતા બનાવી દઈએ. kf ને કરતા તો ડેલ્ટા tf બાય m થશે. પછી તો સીધી વસ્તુ છે હું મોલારિટી 1 લઈ લઉં તો કોઈ પણ પદાર્થનું 1 મોલ દ્રાવણ લો તો આ તો 1 થઈ ગયું તો ડાયરેક્ટ શું આવશે? ડેલ્ટા tf જ આવશે ને કે 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં જે અવનયન થાય એને જ આપણે શું કહીએ છીએ? બજે મોલલ અવનયન અચળાંક કહે છે. તો ડેફિનેશન ગોખવાની જરૂર નથી, સિમ્પલ બની જાય છે. ઓકે, અલ્ટિમેટલી આપણે મોલારિટી કેટલી લઈ લીધી છે? 1 કે 1 મોલલ દ્રાવણ કોઈ પણ પદાર્થ હોય 1 મોલલ દ્રાવણ કણ હોય તો કણની સાંદ્રતા ફાઇનલ 1 મોલ થવી જોઈએ. તો 1 મોલલ દ્રાવણના ઠાર બિંદુમાં જે અવનયન થાય એ અવનયનને જ આપણે શું કહીએ છીએ? kf કહીએ છીએ. મીન્સ કે મોલલ અવનયન અચળાંક કહીએ છીએ. ક્લિયર? ચલો મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે તો ડેલ્ટા tf kf. મોલારિટી એટલે દ્રાવ્યનું વજન, ઓકે, છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન કિલોગ્રામમાં આવે. બરાબર છે? પણ જો અહીંયા હું ગ્રામ લઈશ તો મારે 1000 વડે ભાગાકાર કરવો પડે, છેદનો છેદ અંશમાં ચાલ્યો જશે તો આપણને આ ટાઈપનું ફોર્મ્યુલા મળે છે. તો આ ફોર્મ્યુલા પરથી આપણે m2 ને જો કરતા બનાવે કારણ કે આપણે ખ્યાલ છે આ દ્રાવકનું વજન થયું, હવે ગ્રામ એકમમાં આ દ્રાવ્યનું વજન થયું, આ દ્રાવ્યનો અણુભાર. તો જો આપણી પાસે અજ્ઞાત દ્રાવ્ય પદાર્થ હોય તો એનું આપણે આણ્વીય દળ નક્કી કરી શકીએ m2 ને કરતા બનાવીને. ક્લિયર? બીજું ગાઈસ જો kf ને કરતા બનાવીશું તો kf માટે જો kf ને કરતા બનાવી દઈએ તો kf માટે એક સૂત્ર તો આ બનશે જ કે ડેલ્ટા tf m2 w છેદમાં kf ને કરતા બનાવ્યો તો w2 તો kf ને એક તો આ સૂત્રથી ગણી શકાય અને અથવા હજુ એક આપણે કયું સૂત્ર કહીએ છીએ કે r p0f2 શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છેદમાં ડેલ્ટા h ફ્યુઝન એટલે ગલન એન્થાલ્પી into 1000. ગાઈસ તો ફરીથી ઉત્કલન બિંદુ ઉન્નયનમાં શું હતું? મોલર બાષ્પાયન એન્થાલ્પી હતી. આ છે ગલન એન્થાલ્પી છે પણ 1 મોલ માટેની છે. ઓકે, આપણે kf ની ગણતરી માટે આ દ્રાવકના 1 મોલ દીઠ એટલે દ્રાવકના અણુભાર જેટલું વજન લો એટલા દીઠ આ ગલન એન્થાલ્પી છે. આપણે 1 ગ્રામ દીઠ જોઈએ છે અને 1 ગ્રામ દીઠ જોઈતું હોય તો આને આપણે અણુભાર વડે શું કરવો પડે? ભાગાકાર કરવો પડે. કોના અણુભાર? દ્રાવકના અણુભાર. ઓકે, ટૂંકમાં આપણે વિશિષ્ટ ગલન એન્થાલ્પી જોઈએ છે. ઓકે, તો દ્રાવકના પ્રતિ ગ્રામ જોઈએ છે તો આને મારે દ્રાવકના અણુભાર વડે ભાગાકાર કરવો પડે. ફરી અહીંયા ભાગાકાર કરીશ છેદનો છેદ અંશમાં જશે એટલે દ્રાવકનો અણુભાર આપણે કીધો છે m1. દ્રાવકનો અણુભાર કેટલો કીધો છે? m1.
ઓકે, નો ડાઉટ હું આની જગ્યાએ આમ પણ લખી શકું RT0F², આની જગ્યાએ લખી શકાય પછી L સ્મોલ l વડે દર્શાવીએ છીએ. ઓકે, ગલન એન્થાલ્પી એટલે ફ્યુઝન કહેવાય એટલે હું F પણ લખી શકું. ઓકે, આ સ્મોલ l F into 1000. તો આ રીતે પણ આપણે લખી શકીએ. તો 100 વાતની એક વાત, અહીંયા જે ગલન એન્થાલ્પી લે છે દ્રાવકના, જો મોલ દીઠ આપેલી હોય તો અણુભાર વડે ભાગાકાર કરવો પડે, પણ જો રકમમાં ઓલરેડી બરાબર છે દ્રાવકના પર ગ્રામ દીઠ જો આ ગલન એન્થાલ્પી આપેલી હોય તો આપણે અણુભાર વડે ભાગાકાર કરવાની જરૂર નથી. ઓકે, જેવી રીતે આપણે ઉત્કળ બિંદુને રીતે કેબી નો એકમ તારવેલો તો એ જ રીતે અહીંયા ફરી વખત હું નહીં તારું, ડાયરેક્ટ કેએફ નો એકમ કહે છે કે કેલ્વિન કિલોગ્રામ પર મોલ અથવા સેલ્સિયસ કિલોગ્રામ પર મોલ અથવા કેલ્વિન પર મોલાલિટી પણ કહેવાય. ઓકે, મોલ પર કિલોગ્રામ તો મોલાલિટી, પણ મોલ ઇનવર્સ છે તેનો મતલબ છેદમાં હશે તો કેલ્વિન પર મોલાલિટી પણ કહેવાય છે. ગાઈસ, આ થઈ વસ્તુ ઠાર બિંદુ માટે. નો ડાઉટ પ્રાયોગિક રીતે ઠાર બિંદુ શોધવા માટે બે મેથડ છે, ખાલી મેથડના આપણે નામ કહેશું. એક મેથડ છે બેકમેનની પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? બેકમેનની પદ્ધતિ. કે પ્રાયોગિક રીતે જો ઠાર બિંદુ અવનયન માપવું હોય તો ઠાર બિંદુ અવનયન માપવા માટેની પ્રાયોગિક પદ્ધતિઓ એમાં એક છે બેકમેનની પદ્ધતિ છે ગાઈસ. ઓકે, અને બીજી છે રાસ્ટની પદ્ધતિ. રાસ્ટની પદ્ધતિ, રાસ્ટ. ઓકે, આ બે પદ્ધતિ વડે આપણે ઠાર બિંદુ અવનયન પ્રાયોગિક રીતે માપી શકીએ છીએ. ઓકે, તો ગાઈસ આને રિલેટેડ કેટલાક એમસીક્યુ છે. કયા પ્રકારના? જેમ કે તમને હું પૂછે છે લાસ્ટ લેક્ચરમાં લગભગ એન્ડ વખતે આપણે ડિસ્કસ કરેલું હોય કે જ્યાં બહુ બધું બરફ પડતો હોય, રસ્તા પર બરફ છવાઈ જાય તો એના ઉપર NaCl અથવા તો કેલ્શિયમ ક્લોરાઇડ જેવો ક્ષારનો છંટકાવ કરવામાં આવે. એનું કારણ શું છે? તો ગાઈસ એનું કારણ એ છે કે તમે બરફ ઉપર જો ક્ષારનો છંટકાવ કરો તો ક્ષારનો છંટકાવ કરવાથી ઠાર બિંદુ શું જાય છે? અવનયન, એટલે ઠાર બિંદુ નીચું જાય છે. હવે બરફ જોજો, ધ્યાન આપો કે માની લો વાતાવરણનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ થયું, જોજો મારે સમજો, અને એ -2 ડિગ્રી બરફ બનેલો છે રસ્તા પર. 0 ડિગ્રી બની જાય પણ -2 છે ત્યારે જ જામે. પણ હવે માની લો બરાબર છે કે એમાં એના ઉપર આપણે ક્ષારનો છંટકાવ કર્યો, સપોઝ NaCl નો છંટકાવ કર્યો, તો કદાચ એ 0 ડિગ્રી બન્યો હોય કે -2 ડિગ્રી બન્યો છે, પણ તમે એમાં ક્ષારનો છંટકાવ કર્યો તો હવે એનું ઠાર બિંદુ, બરફનું ઠાર બિંદુ કેવું જશે? નીચું જશે. બરફ માટે જે તાપમાન હતું કેવું જશે? નીચું જશે, ક્ષારનો છંટકાવ કર્યો તે. તો -2 તો માની લો -3 થઈ ગયો, જસ્ટ માની લઈએ. તો હવે જો વાતાવરણનું તાપમાન -3 ડિગ્રી સેલ્સિયસ હોય તો જ બરફ અવસ્થામાં રહી શકશે. પણ વાતાવરણ તો -2 હતું, એ તો ક્ષાર નાખવાથી બરફ જે છે એનું ઠાર બિંદુ -3 થઈ ગયું. તો ઇન શોર્ટ ઠાર બિંદુ શું થાય છે? ઘટે છે. તો રસ્તા પર જો પથરાયેલો બરફ હોય અને ઝડપથી દૂર કરવો હોય તો NaCl કે કેલ્શિયમ ક્લોરાઇડ જેવા ક્ષારનો છંટકાવ એટલે કરે કે જે પણ બરફ બનેલો છે ઓકે એમાં પાણીનું ઓલ ઓવર બરફ એટલે પાણીનું ઠાર બિંદુ, તો બરફને ટકી રહેવા માટેનું તાપમાન અથવા આપણે કહીએ પાણીનું ઠાર બિંદુ પછી વાતાવરણના તાપમાન કરતા નીચું જશે. એટલે બરફ ફટાફટ શું થશે? પીગળવા લાગશે અને રસ્તાઓ ક્લિયર થશે. ખ્યાલ આવશે? ઓકે, એ જ રીતે ગાઈઝ આપણે વાત કરીએ ઓકે કે અમુક વખતે હિલ સ્ટેશન ઉપર કે જ્યાં વધારે પડતું ઠંડુ વાતાવરણ હોય તો હિલ સ્ટેશન પર કાર લઈને જતા હોય ઓકે, અથવા વધારે પડતા ઠંડા પ્રદેશમાં જો કાર હોય તો એના રેડિએટરમાં આપણે શું કરીએ છીએ ભાઈ? ઇથિલિન ગ્લાયકોલ ઉમેરવું જોઈએ. શું કામ ઉમેરવું જોઈએ? તો ફરી એકનું એક કે ઇથિલિન ગ્લાયકોલ શું કરશે? પાણીનું ઠાર બિંદુ ઘટાડશે. એટલે પાણી જામી નહીં જાય, ચોક ઓફ નહીં જાય, નકર પેલી ગાડી સ્ટાર્ટ નહીં થાય. ક્લિયર? તો આ ઇથિલિન ગ્લાયકોલ વાળો પણ ખૂબ સરસ કન્સેપ્ટ છે જે ઠાર બિંદુ પરથી સમજાવી શકાય. ક્લિયર ગાઈસ? તો આ હતી આપણી ત્રીજી સંખ્યાત્મક પ્રોપર્ટી એટલે ક્વોલિટેટિવ પ્રોપર્ટી. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરવાની છે ગાઈસ અભિસરણ દબાણ. તો હવે આપણે વાત કરીશું અભિસરણ દબાણ રિલેટેડ ગાઈસ. ઓકે, તો અભિસરણ દબાણ સમજવા માટે સૌથી પહેલા આપણે વાત કરીશું અભિસરણ ઘટના વિશે. ઓકે, તો અભિસરણ ઘટના વિશે આપણે સમજીશું પહેલા.
તો અહીંયા વાત કરીએ છીએ કે સૌથી પહેલા ટાઇટલ આપીએ છીએ અભિસરણ અથવા જેને ઇંગ્લિશમાં કહેવાય ઓસ્મોસિસ. ઓકે, ઇંગ્લિશમાં શું કહેવાશે ગાઈસ? તેને ઓસ્મોસિસ કહીશું આપણે. ઓકે, તો અભિસરણ વિશે વાત કરી દઈએ. થોડુંક સ્પીડમાં જઈએ છીએ ગાઈસ આપણે કે અભિસરણ તો સીધી વસ્તુ છે. આપણે ઘણી બધી એવી ઘટનાઓ અનુભવી છે ડેઈલી લાઈફમાં. જેમ કે આપણે કહીએ કરમાયેલા પુષ્પને જો પાણીમાં રાખીએ તો પછી તાજા બનતા જાય. ઓકે, બીજું આપણા બ્લડ સેલને જો મીઠાના દ્રાવણમાં રાખવામાં આવે તો બ્લડ કોષ સંકોચાતો જાય. બ્લડ સેલને પાણીમાં રાખો તો બ્લડ સેલ રક્તકણ છે ફૂલતો જાય. ઓકે, અથાણાઓ બનાવતી વખતે મીઠાના પાણીમાં આપણે કેરી કે ગાજરની ચીરાઓ ડુબાડીએ છીએ તો એ સંકોચાતી જાય. તો કોને લીધે છે આ બધું? આ બધી ઘટના કોને લીધે છે ગાઈસ? તો આ દરેક ઘટનામાં કોમન વસ્તુ તો જાય, ફૂલ હોય, રક્તકણ હોય, કેરી કે ગાજરની ચીરા હોય, આ બધામાં એમની સપાટી કોઈ વિશિષ્ટ પ્રકારના પડદા વડે કવર થયેલી છે. તો આ જે વિશિષ્ટ પ્રકારનો પડદો છે એને આપણે કહીએ છીએ SPM, સેમી પરમિએબલ મેમ્બ્રેન, અર્ધપારગમ્ય પડદો. ઓકે, તો સૌથી પહેલા તો આપણે અર્ધપારગમ્ય પડદો એની લાક્ષણિકતા લખીએ છીએ, જેને ઘણીવાર MCQ માં SPM લખેલું આવે છે. તો જેને આપણે કહીએ છીએ અર્ધપારગમ્ય પડદો. આની લાક્ષણિકતા એ છે કે તે પોતાનામાંથી ફક્ત બજે દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે. દ્રાવકના અણુઓને જ પસાર થવા દે છે. એ અન્ય કોઈને પસાર થવા દેતું નથી ગાઈસ. પોતાનામાંથી ફક્ત દ્રાવકના અણુને જ પસાર થવા દે છે. દ્રાવ્યના અણુને પસાર થવા દેતો નથી. ઓકે ગાઈસ, તો કોને કહેવાય અભિસરણ? જરા સમજીએ. જોજો, ધ્યાન આપજો, ખૂબ સરસ થિયરી છે. ઓકે, કે માની લો આપણે કોઈ એક પાત્રમાં આ કોઈ પાત્ર છે અને માની લો અહીંયા આપણે અર્ધપારગમ્ય પડદો રાખી દીધો છે. તો અર્ધપારગમ્ય પડદો ગાઈસ છિદ્રાળુ સ્વભાવનો હોય. એના છિદ્રની સાઇઝ ફિક્સ હોય. ઓકે, કુદરતી રીતે અર્ધપારગમ્ય પડદાઓ હોય છે. કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. કુદરતી રીતે કહીએ તો જેમ કે આપણી ચામડીની થોડીક જ આ ચામડી છે ની અંદરની બાજુની થોડીક જ અંદરની બાજુની દીવાલ, તો સાદી ભાષામાં ચામડી જ કહી દઈએ તો ચામડી એક પ્રકારનો અર્ધપારગમ્ય પડદો છે. ઓકે, એવી રીતે વનસ્પતિ કે પુષ્પ હોય એમાં પણ ઉપરની સપાટી છે એના માટે અર્ધપારગમ્ય પડદો બનાવી શકાય. પિગ્સ બ્લેડર બજે ડુક્કરની આમ તો કિડની કહીએ તો એક પ્રકારનો અર્ધપારગમ્ય પડદો છે. એ બધી વાત થઈ કુદરતી અર્ધપારગમ્ય પડદાની વાત. કૃત્રિમ અર્ધપારગમ્ય પડદામાં શું કહે છે? સેલોફેન પેપર કહીએ છીએ, પાર્ચમેન્ટ પેપર કહીએ છીએ, બટર પેપર કહીએ છીએ. ગાઈઝ નોટ કરજો, ખૂબ જ સારામાં સારો અર્ધપારગમ્ય પડદો હોય તો કોપર ફેરોસાઇનાઇડ. તો કૃત્રિમ અર્ધપારગમ્ય પડદામાં સેલોફેન પેપર, બટર પેપર બચે. વાત તો કરી જે પાર્ચમેન્ટ પેપર વાત તો કરી. કેટલાક સારી રીતે અવક્ષેપ હોય, સારી રીતે બનાવેલા અવક્ષેપ પણ એક પ્રકારના અર્ધપારગમ્ય પડદા તરીકે વપરાય છે. એ અવક્ષેપને યોગ્ય આધાર પર લઈએ અને પડદાની જેમ કામ કરે એ રીતે બનાવી શકાય. પણ બેસ્ટમાં બેસ્ટ અર્ધપારગમ્ય પડદો મેં કીધું કૃત્રિમ રીતે, એમાં Cu2FeCN6, કોપર ફેરોસાઇનાઇડ. જો ફેરોસાઇનાઇડ છે તેની Fe ની સ્ટેટિલી હોય +2 હોય. આ ટોટલ -6 છે તો +2 -6 એટલે અહીંયા -4. ઓકે, તો અહીંયા -4 છે તો +4 હોવું જોઈએ. એનો મતલબ બે કોપરની +4 તો એક કોપરની શું છે? +2 છે. તો જો આનું IUPAC નામ આપો, ઘણીવાર MCQ માં IUPAC નામ સ્વરૂપે પૂછાઈ ગયું છે. જો આનું IUPAC નામ આપો તો કોપર પછી કાઉસમાં રોમન 2, કારણ કે એક કોપરની ઓક્સિડેશન અવસ્થા 2 થાય. ઓકે, તો કોપર રોમન 2 હેક્સાસાયનાઇડ ફેરેટ, ફરી પાછું રોમન ગોળ કાઉસમાં 2. ક્લિયર? તો બેસ્ટમાં બેસ્ટ અર્ધપારગમ્ય પડદો છે કોપર ફેરોસાઇનાઇડ. તો ગાઈસ આપણે એક પાત્રમાં SPM લઈ લીધો. આ આપણો SPM છે, અર્ધપારગમ્ય પડદો. હવે શું છે જોજો, ધ્યાન આપજો, ખૂબ સરસ. ઓકે, કે માની લો આપણે આ બાજુ લઈ લીધેલું છે પાણી, શુદ્ધ પાણી અથવા તો દ્રાવક, શુદ્ધ દ્રાવક. ક્લિયર? અને એટલી જ સપાટીનું માની લો અહીંયા લઈ લીધેલું છે દ્રાવણ. એટલી જ સપાટીનું શું લઈ લીધું છે? દ્રાવણ લઈ લીધેલું છે આપણે. ઓકે, તો
શુદ્ધ દ્રાવક અને દ્રાવણ. ચાલો, આ છે દ્રાવક, આ છે દ્રાવણ. શરૂઆતમાં બંનેની સપાટી સેમ છે. હવે અમુક સમય પછી ઓબ્ઝર્વેશન કરશું તો શું માલુમ પડશે કે દ્રાવકની સપાટી માની લો આટલી ઘટી ગઈ છે, દ્રાવકની સપાટી ઘટેલી માલુમ પડે છે, અને દ્રાવણની સપાટી એટલી શું થશે, વધેલી માલુમ પડશે. તો આ કોને લીધે થયું? આ કોને લીધે થયું? તો ગાઈઝ એ થયું અભિસરણને લીધે. તો હવે સમજીએ અભિસરણ શું છે. કે અભિસરણ એટલે શું હોય કે આપણે કીધું અર્ધપારગમ્ય પડદો પોતાનામાંથી ફક્ત દ્રાવકને જ પસાર થવા દે. તો દ્રાવકથી દ્રાવણ તરફ દ્રાવકના અણુનો સ્વયંભૂ પ્રવાહ જાય. ઓકે, કે જ્યારે દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદાની સાપેક્ષમાં રાખીએ તો દ્રાવક બાજુથી દ્રાવકના અણુઓનો સ્વયંભૂ પ્રવાહ આપમેળે વહેતો પ્રવાહ દ્રાવણ તરફ જાય. ઓકે, અને એટલે આની સપાટી અમુક સમય પછી ઘટી જશે, આની વધી જશે. પણ આ પ્રવાહ ક્યાં સુધી જશે? કે જ્યાં સુધી સંતુલન સ્થપાશે નહીં ત્યાં સુધી. મીન્સ કે બંનેમાં દ્રાવક સમાન થવાનો પ્રયત્ન કરશે. બંનેમાં દ્રાવકનો જથ્થો કેવો થવા કરશે? સમાન. ઇન શોર્ટ સંતુલન સ્થપાશે પછી એવું કહી શકાય કે આ પ્રવાહ અહીંયા જતો અટકી જાય છે. તો આ થઈ અભિસરણની વ્યાખ્યા. તો અભિસરણ કોને કહીએ છીએ ગાઈસ? અભિસરણ આપણે કોને કહીએ છીએ? તો અભિસરણ એટલે આપણે શોર્ટ એન્ડ સિમ્પલ એટલી વાત કરીશું ગાઈસ. ઓકે, શું લખીશું વ્યાખ્યા આપણે? કે આપણે એવું કહીએ છીએ કે જ્યારે દ્રાવક અને દ્રાવણને અર્ધપારગમ્ય પડદાની સાપેક્ષમાં અથવા સંપર્કમાં રાખવામાં આવે છે ત્યારે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ દ્રાવકથી દ્રાવણ તરફ વહે છે. તો આ સ્વયંભૂ પ્રવાહને શું કહીએ છીએ આપણે? પછી અથવા આ ઘટનાને શું કહીએ છીએ આપણે? અભિસરણ. તો દ્રાવકથી દ્રાવણ બાજુ દ્રાવકના અણુઓનો જે સ્વયંભૂ પ્રવાહ આપમેળે વહે છે એ જે પ્રવાહને અથવા તે ઘટનાને આપણે અભિસરણ કહીએ છીએ. ત્યાં સુધી વહે છે, આપણે કીધું સંતુલન સ્થપાય નહીં ત્યાં સુધી વહે છે. તો આ ઘટનાને કહેવાય અભિસરણ. ઓકે, જરૂરી નથી કે દ્રાવક દ્રાવણ જ હોય. બની શકે અહીંયા મંદ દ્રાવકની બદલે મંદ દ્રાવણ લઈ શકો, અહીંયા સાંદ્ર દ્રાવણ. ઓલ ઓવર અભિસરણ ઘટનામાં દ્રાવક બાજુથી અથવા મંદ દ્રાવણ બાજુથી સાંદ્ર દ્રાવણ બાજુ દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ વહે. ક્લિયર? એ ઘટનાને આપણે કહીએ છીએ અભિસરણ. આટલું ક્લિયર છે? ઓકે ગાઈસ, જોજો કન્ફ્યુઝ નહીં થતા. અભિસરણ અને પ્રસરણ, ઓસ્મોસિસ અને ડિફ્યુઝન, એના વચ્ચે ડિફરન્સ છે. કઈ રીતનો છે નોટ કરો હોય તો આપણે કહીએ. જો કે માની લો હું આ બાજુ લખું છું અભિસરણ. ઓકે, ઘણીવાર સ્ટુડન્ટ આ બંને ઘટનાઓમાં કન્ફ્યુઝ થાય છે, અભિસરણ અને અહીંયા આપણે લખીશું પ્રસરણ. ટૂંકમાં ઓસ્મોસિસ છે, આ ડિફ્યુઝન છે. એ બે વચ્ચે બધે ડિફરન્સ છે, બંને સમાન નથી. કેવો ડિફરન્સ છે જો ભેદ સમજીએ આપણે. તો એક ભેદ એવો છે કે અભિસરણ, બહુ શોર્ટમાં જ લખીશ નોટ. અભિસરણમાં શું કીધું આપણે? અભિસરણમાં કે ભાઈ અર્ધપારગમ્ય પડદા દ્વારા થશે. એનો મતલબ આમાં અર્ધપારગમ્ય પડદાની જરૂર પડશે. તો બહુ શોર્ટમાં લખી શકાય એટલે અર્ધપારગમ્ય પડદા દ્વારા થાય છે, એની જરૂર પડશે. અહીંયા કહીએ તો આપણે અર્ધપારગમ્ય પડદાની જરૂર નથી. જેમ કે વાયુઓનું આ પ્રસરણ છે, ક્યાંય અર્ધપારગમ્ય પડદો નથી. બીજું, અભિસરણ ઘટનામાં આપણે એવું કહી દીધું કે ફક્ત દ્રાવકના અણુઓ જાય છે, દ્રાવ્યના નહીં. એટલે આમાં ફક્ત દ્રાવકના અણુઓનું મૂવમેન્ટ હોય, દ્રાવકના અણુઓની ગતિ હોય અભિસરણના કિસ્સામાં. એટલે અહીંયા શું હોય ગાઈસ? પ્રસરણમાં ઓકે, દ્રાવક હોય કે દ્રાવ્ય હોય, દ્રાવક અને દ્રાવ્ય બંનેના અણુઓની ગતિ હોય છે, બંનેના અણુઓનું મૂવમેન્ટ હોય. ઓકે, આમાં અર્ધપારગમ્ય પડદાની જરૂર પડશે, આમાં નહીં પડે. આમાં ફક્ત દ્રાવકના અણુઓ જ મૂવમેન્ટમાં છે. અહીંયા જોઈ શકાય છે, જો નાઇટ્રોજનનું દ્રાવક લઈ લો અને અન્ય ઓછા વાયુ છે અને દ્રાવ્ય લઈ લો તો બધા અણુઓની ગતિ છે. ઓકે, બીજું, અભિસરણમાં મેં એવું કીધું કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ
પ્રવાહ વહે છે, દ્રાવકનો પ્રવાહ વહે છે. જ્યારે આમાં શું હોય બેટાનું? ઓકે, સાંદ્રથી મંદ તરફ વહેતો હોય. ક્લિયર? તો આનો ત્રીજો ડિફરન્સ એવું કહી શકાય. અહીંયા આપણે કીધું મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ દ્રાવકનો પ્રવાહ જતો હોય. અહીંયા આપણે એવું કહી શકીએ કે ઉલટાનું સાંદ્રથી કયા તરફ જાય છે? મંદ તરફ જાય છે. ખ્યાલ આવે? સાંદ્રથી મંદ તરફ જાય છે. ઓકે, તો તમે જોઈ શકો છો ગાઈસ કે અભિસરણ અને પ્રસરણ સમાન નથી. એમની વચ્ચે શું છે? કેટલો એવો ડિફરન્સ છે ગાઈસ. શું છે? કેટલો એવો ડિફરન્સ છે. ક્લિયર? હજી એક પોઈન્ટ જો કેવું હોય તો કહી શકાય આમાં ફક્ત પછી દ્રાવક તો આપણે કીધું છે આ ઘટના ફક્ત પ્રવાહી અવસ્થામાં તો પ્રવાહી દ્રાવણમાં જ જોવા મળશે. જ્યારે અહીંયા જો કેવું તો કહી શકાય, જો મેં કીધું હવાનું જ ઉદાહરણ આપ્યું તો આ પ્રવાહીમાં પ્રસરણ જોવા મળે અને હવામાં આ પ્રસરણ જોવા મળે. તો અભિસરણ અને પ્રસરણ વચ્ચે આવો કેટલોક ડિફરન્સ છે. બંને સમાન નથી, અલગ અલગ છે. ક્લિયર? તો હવે જે વાત કરવાની છે એ આપણે અભિસરણ દબાણની વાત કરવાની છે. ઓકે ગાઈસ, કે અભિસરણ દબાણ કોને કહેશું આપણે? તો અભિસરણ દબાણ એને આપણે પાઈ સિમ્બોલ વડે કરીએ છીએ. ટૂંકમાં અભિસરણ દબાણ એટલે આપણો સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ગાઈસ સીધી વસ્તુ છે, સીધો લોજિક છે કે દ્રાવક આ બાજુ જતું હતું, બરોબર? દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ આ બાજુ જાય છે. આ સંતુલન ગણિત ભૂલી જાઓ કે દ્રાવકનો સ્વયંભૂ પ્રવાહ આ બાજુ જાય છે. તો ઓબ્વિયસલી છે મારે જો દ્રાવકનો પ્રવાહ જે આ બાજુ જાય છે, દ્રાવણ બાજુ, એ પ્રવાહ મારે અટકાવવો હોય તો સીધી વસ્તુ છે દ્રાવણની સપાટી પર સમથિંગ કંઈક એક્સ્ટ્રા દબાણ આપવું પડશે. દ્રાવણની સપાટી બાજુ એક્સ્ટ્રા કંઈક દબાણ આપવું પડશે. ઓકે, બંનેની સપાટી પર વાતાવરણનું દબાણ તો હતું જ. ઓકે, પણ વાતાવરણના દબાણ ઉપરાંત દ્રાવણની સપાટી પર કંઈક એક્સ્ટ્રા એવું દબાણ આપવું પડશે કે જે દબાણ આપતો જઈશ, ધીમે ધીમે વધારતો જઈશ, કે કોઈ એવું ચોક્કસ દબાણ આવશે કે જ્યારે દ્રાવકનો પ્રવાહ આ બાજુ આવતો અટકી જશે. કારણ કે અહીંયા દબાણ લગાવીશ તો બસ એ દ્રાવણમાં દબાણની અસર થશે અને એ અસરને લીધે દ્રાવક મીન્સ કે હવે અહીંયા જે અણુઓ છે એ અણુઓ દ્રાવકના જે અંદર આવતા અણુઓ છે, આ બાજુ આવતા અણુઓ છે એનો વિરોધ કરશે. અહીંયા દબાણ લગાવીશ ઓબ્વિયસલી છે એટલે આ બાજુ જે અણુઓ રહેલા છે દ્રાવણના, એ અણુઓ આ દ્રાવકના અણુઓને એની અંદર દાખલ થવાનો શું કરશે? વિરોધ કરશે, એને પાછા ધકેલવા કરશે ને. એનો મતલબ તો દ્રાવકનો પ્રવાહ આ બાજુ જતો અટકી જશે. તો કહેવાનો મતલબ અભિસરણ દબાણ એ કયું દબાણ છે? સાદી ભાષામાં કહો તો અભિસરણ ઘટનાને અટકાવવા માટે. જો એક પોઈન્ટ એ કહી શકાય કે અભિસરણ ઘટનાને સ્ટોપ કરી શકાય, અટકાવી શકાય અથવા રિવર્સ પ્રતિઅભિસરણ આપણે જે આપણે આવશે દરિયાના પાણીને પીવા લાયક બનાવવા, પ્રતિઅભિસરણ, રિવર્સ ઓસ્મોસિસ. તો એ ડિફરન્સ એ કહી શકાય. જો આના પરથી આપણે પોઈન્ટ ખ્યાલ આવે કે અભિસરણ ઘટના છે એને આપણે અટકાવી પણ કરી શકીએ, ટૂંકમાં સ્ટોપ પણ કરી શકીએ અથવા રિવર્સ કરી શકીએ, ઉલટાવી શકીએ, એની દિશા ઉલટાવી શકાય. જ્યારે અહીંયા શું કહેશું? પ્રસરણ. શું આપણે વાયુના અણુની ગતિ અટકાવી શકીએ? ન અટકાવી. શું આપણે રિવર્સ કરી શકીએ? નહીં કરી શકીએ. તો શું કહીએ છીએ કે તેને અટકાવી પણ નહીં શકાય, ઉલટાવી પણ નહીં શકાય. તો અભિસરણ દબાણ એટલે એવું દબાણ, સાદી ભાષામાં કહીએ કે જે અભિસરણ ઘટનાને સ્ટોપ કરી શકે, અટકાવી શકે. તો વ્યાખ્યા બની ગઈ કે દ્રાવણની સપાટી પર લાગુ પાડવું પડતું વધારાનું એવું દબાણ. તો અભિસરણ દબાણને આપણે પાઈ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. પાઈ કે દ્રાવણની સપાટી પર લાગુ પાડવું પડતું એવું વધારાનું દબાણ કે જે દબાણ અભિસરણ ઘટનાને અટકાવી શકે, ઇન શોર્ટ કે દ્રાવકના અણુઓને દ્રાવણમાં દાખલ થતા અટકાવી શકે, તે દબાણને શું કહે છે? અભિસરણ દબાણ. જો તો શું કહે છે કે દ્રાવણની સપાટી પર લાગુ પાડવું પડતું વધારાનું એવું દબાણ, એવું ન્યૂનતમ દબાણ, કે ઓછામાં ઓછું કેટલું દબાણ? એવું ન્યૂનતમ દબાણ કે જે દ્રાવકના અણુઓને ઓકે દ્રાવણમાં દાખલ થતા શું કરી શકે? અટકાવી શકે. ઇન શોર્ટ અભિસરણની ઘટના અટકાવી શકે એવા દબાણને આપણે શું કહીએ છીએ? અભિસરણ દબાણ કહીએ છીએ ગાઈસ. ક્લિયર?
કે વનસ્પતિમાં મૂળ દ્વારા પાણી શોષાય છે, ટોપ સુધી પહોંચે છે, પુષ્પનું કરમાવું કે ખીલવું, આ બધું આપણા શરીરમાં ઘણી બધી જૈવિક ક્રિયાઓ, ઓકે, વનસ્પતિ કે પ્રાણીઓનો વિકાસ, આવી ઘણી બધી ઘટનાઓ છે કે જે અભિસરણ દબાણ દ્વારા નિયંત્રિત થાય છે ગાઈસ. ઘણી બધી ઘટનાઓ છે. ક્લિયર? ઓકે, તો ગાઈસ અભિસરણ દબાણ પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે, કારણ કે અભિસરણ દબાણ પણ એ દ્રાવ્ય કણની સંખ્યા પર આધાર રાખે છે, એના સ્વભાવ પર આધાર રાખતો નથી ગાઈસ. તો અભિસરણ દબાણ પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. પણ ગાઈસ આવા અભિસરણ દબાણ ને સૂત્ર જો કોઈ તારેલું હોય તો વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે, ઓકે, વોન્ટોફ નામના વૈજ્ઞાનિકે અભિસરણ ઘટનાનો આવો સંપૂર્ણપણે સૌપ્રથમ અભ્યાસ એબે નોલેટ નામનો વૈજ્ઞાનિક હતો. આ તો નોલેજ માટે છે. એબે નોલેટ, ABBE, એબે નોલેટ. ઓકે, તો એબે નોલેટ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ અભિસરણ ઘટનાનો ડિટેલમાં અભ્યાસ કર્યો, પણ અભિસરણ દબાણ રિલેટેડ જો કોઈ સૂત્રો તારવેલા હોય, ઓકે, તો એ હતો વોન્ટોફ. ખૂબ અગત્યનું વિધાન છે, નોટ કરવું હોય તો કરી લેજો ગાઈસ. ઓકે, કે અભિસરણ દબાણ, ઓકે, સૌથી પહેલા આપણે કહી દઈએ અભિસરણ દબાણ માપનની પદ્ધતિ. ઓકે, એના ખાલી નામ કહી દઈએ છીએ આપણે. તો પ્રાયોગિક રીતે જે રીતે આપણે કેમ ઠાર બિંદુમાં હમણાં વાત કરી કે ભાઈ ઠાર બિંદુઓને જો પ્રાયોગિક રીતે માપવું હોય, ઓકે, તો આપણે કીધેલું હતું બેકમેન્સ મેથડ, એટલે કે બેકમેનની પદ્ધતિ, રાસ્ટરની પદ્ધતિ. એવી રીતે અભિસરણ દબાણ જો માપવું હોય તો એના માટેની ત્રણ પદ્ધતિ છે. એક છે ફેફરની પદ્ધતિ, ફેફર, હમણાં જ આપણે વાત કરીશું વોન્ટોફ અને ફેફરની. ઓકે, એક ફેફરની પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે અભિસરણ દબાણ માપી શકીએ છીએ. ઓકે, એક આપણે કહીએ છીએ મોર્સની પદ્ધતિ. કોને કહીએ છીએ? મોર્સની. એક આપણે કહીએ છીએ બાર્કલી અને હાર્ટલી પદ્ધતિ. ઓકે, જો લખી દઈએ છે તો સૌથી પહેલા આપણે કહીએ છીએ ફેફરની પદ્ધતિ. ઓકે, અભિસરણ દબાણ માપન માટેની આપણે કહીએ છીએ ફેફરની પદ્ધતિ. ગાઈસ સેકન્ડ આપણે કહીએ છીએ, ઓકે, કે બાર્કલી અને હાર્ટલી ની પદ્ધતિ. બાર્કલી અને હાર્ટલી ની પદ્ધતિ. અને એક આપણે કહે છે મોર્સની પદ્ધતિ. ક્લિયર છે ગાઈસ? શું કહીએ છીએ આપણે? ફેફરની પદ્ધતિ કહીએ છીએ, બાર્કલી અને હાર્ટલીની પદ્ધતિ કહીએ છીએ ગાઈસ આપણે, એક આપણે કહીએ છીએ મોર્સની પદ્ધતિ પણ કહીએ છીએ. ક્લિયર? તો આ પદ્ધતિ એવી છે ગાઈસ કે જેના દ્વારા પ્રાયોગિક રીતે અભિસરણ દબાણ આપણે માપન કરી શકીએ છીએ. ક્લિયર? પણ ગાઈસ વોન્ટોફ અને ફેફર, ઓકે, વોન્ટોફ અને ફેફર એણે સૌપ્રથમ એવું જણાવ્યું હતું, જો આ વર્ડ શું છે, આ વિધાન મેટ્રો એમસીક્યુમાં પૂછાઈ ગયું છે કે વોન્ટોફ અને ફેફર નામના વૈજ્ઞાનિકે એવું જણાવ્યું કે જો અતિ મંદ દ્રાવણ, આપણે આગળ વાત કરેલી છે સંખ્યાત્મક ગુણધર્મથી મંદ દ્રાવણને લાગુ પડે, કે અતિ મંદ દ્રાવણ છે અથવા આદર્શ દ્રાવણ છે, એની વર્તણૂક, એ દ્રાવણમાં દ્રાવ્યની જે વર્તણૂક છે ને એ જે આ વાયુના કણ જેવી જ હોય. જે વાયુના કણ જેવી જ હોય. એટલે વાયુને જે નિયમ લાગુ પડતા હતા, બોયલ, ચાર્લ્સ, એવોગેડ્રો, એ બધા નિયમ મંદ દ્રાવણ કે આદર્શ દ્રાવણને પણ લાગુ પાડી શકાય. એવું કોણે કીધું હતું? વોન્ટોફ અને ફેફરે. નોટ કરવું હોય તો કરી લેજો. ક્લિયર? તો ઓલ ઓવર ફરીથી એક વખત કે ભાઈ અભિસરણ દબાણ માપન પદ્ધતિ મીન્સ કે પ્રાયોગિક રીતે માપવું હોય તો આપણે એક તો ફેફરની પદ્ધતિ કીધી, ઓકે, બાર્કલી અને હાર્ટલીની પદ્ધતિ કીધી. ગાઈસ મોસ્ટલી અત્યારે આ પદ્ધતિ વધારે વપરાય છે અભિસરણ દબાણ માપવા માટે. એક આપણે મોર્સની પદ્ધતિ, ફ્રેઝર્સની પદ્ધતિ પણ એને કહે છે. ઓકે, આપણે મોર્સ અને ફ્રેઝર્સ એવું કહી દઈએ, મોર્સ અને ફ્રેઝરની પદ્ધતિ, બંને વૈજ્ઞાનિકોના નામ છે. ક્લિયર? તો આ પદ્ધતિથી પણ આપણે શું નોટ કરવાનું છે ગાઈસ કે વોન્ટોફ અને ફેફરનું નિવેદન. તો વોન્ટોફ અને ફેફરનું નિવેદન કંઈક આવું છે કે મંદ દ્રાવણ કે આદર્શ દ્રાવણ, મંદ દ્રાવણ કે આદર્શ દ્રાવણમાંનું દ્રાવ્ય એ વાયુ જેવી જ વર્તણૂક ધરાવે છે. વાયુ જેવી જ વર્તણૂક ધરાવે છે ગાઈસ. અને એટલે વાયુને જે નિયમો લાગુ પાડી શકાય આપણે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રો નિયમ, એ બધા નિયમ મંદ કે આદર્શ દ્રાવણને પણ લાગુ પાડી શકાય. ઓકે, એ દરેક નિયમ
મંદ કે આદર્શ દ્રાવણને લાગુ પડશે અને એનો ઉપયોગ કરીને વોન્ટ ઓફ એ અભિસરણ દબાણ માટેનું સૂત્ર તારવેલું છે ગાઈસ. તો કઈ ઓકે, તો એક સૂત્ર આ રીતે કીધેલું છે કે પાઈ અભિસરણ દબાણ ચલે છે મોલર સાંદ્રતા. ઓકે, તો અલ્ટિમેટલી મોલર એટલે n/v, ટૂંકમાં વોન્ટ ઓફ બોઇલ નો નિયમ કહેવાય. વોન્ટ ઓફ બોઇલ નો નિયમ કહેવાય. એક છે ગાઈસ પાઈ ચલે છે t. જોજો હું ખાલી કન્સેપ્ટ કહી દઉં છું. ઓકે, આ છે વોન્ટ ઓફ ચાર્લ્સ નો નિયમ. કોનો નિયમ છે? વોન્ટ ઓફ ચાર્લ્સ નો નિયમ. અને એક છે અભિસરણ દબાણ ચલે છે n. તેને આપણે વોન્ટ ઓફ એવોગેડ્રો નો નિયમ કહીશું. ઓકે, હવે આ ત્રણેય સંબંધને શું કરી દીધા? ઓકે, ત્રણેય સંબંધ આના પરથી એવું કહી શકાય કે proportional to n/v. પણ જો 1 મોલ માટે લઉં તો 1/v કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય ને. ઓકે, તો ઓલ ઓવર ગાઈસ આ ત્રણેય સમીકરણને ભેગા કરો તો પાઈ ચલે છે nt/v કહી દઈએ. તો પાઈ અચળાંક મૂકી દઈએ r, તો nrt/v. તો ઓલ ઓવર જોવા જાવ તો pv nrt થઈ ગયું. તો મોલ ભાગ્યા કદ એટલે અલ્ટિમેટલી તો c, એટલે આપણે આમે લખી શકીએ crt. ઓકે, તો c મોલર સાંદ્રતા છે, n છે તે દ્રાવ્ય પદાર્થના મોલ છે, એટલે હું જો લખું હોય તો આ રીતે લખી શકીએ કે pi n2RT/v લખી શકીએ. હજુ n2 ની જગ્યાએ લખવું હોય તો W2M2, કારણ કે મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. તો ફરી આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને ગાઈસ અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ ગણી શકીએ. તો આપણે જોયું ગાઈસ ચારે ચાર પ્રકારના સંખ્યાત્મક ગુણધર્મમાં આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ શોધી શકીએ છીએ. ક્લિયર? તો દ્રાવ્ય પદાર્થનું વજન છે, દ્રાવ્ય પદાર્થનો અણુભાર છે, દ્રાવણનું કદ છે, વાયુ અચળાંક છે, t નિરપેક્ષ તાપમાન છે, પાઈ અભિસરણ દબાણ. પણ ગાઈસ MCQ માટે હજુ આ પોઈન્ટ તમને કામ લાગશે. કયો પોઈન્ટ? કે ઘણી વખત MCQ રકમમાં શું હશે? એકના એક પદાર્થના બે દ્રાવણને મિક્સ કરે છે. પદાર્થ એકનો એક હશે. તો જો એકને એક પદાર્થના બે દ્રાવણોને મિશ્ર કરીએ આપણે, તો પરિણામી મિશ્રણનું અભિસરણ દબાણ કઈ રીતે શોધી શકાય? એના માટે ઓકે, તો એના માટે સૂત્ર આ છે. ઓકે, એકના એક પદાર્થના બે દ્રાવણ, કે માની લો જો પદાર્થ એક જ છે, એક જ પદાર્થ છે, એના બે દ્રાવણો છે, માની લો ઓકે કે પહેલાનું અભિસરણ દબાણ pi1 છે, બીજાનું અભિસરણ દબાણ pi2 છે. માનો પહેલાનું કદ v1 છે, બીજાનું કદ v2 છે. તો આ બંનેને મિશ્ર કરો તો પરિણામી મિશ્રણનું અભિસરણ દબાણ કઈ રીતે શોધીશું? તો pi1 v1 pi2 v2 pi. આ પરિણામી, ખાલી pi એટલે પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ. કૌંસમાં v1 v2 just like m1 v1 m2 v2 એના જેવું છે. ક્લિયર? તો આ સૂત્ર પરથી તમે ગાઈસ પરિણામી દ્રાવણનું અભિસરણ દબાણ શોધી શકો છો. તો જો પાઈ ને કરતા બનાવી દઈએ તો pi1 v1 pi2 v2 v1 v2 કહી શકાય. ક્લિયર ગાઈસ? ઓકે, પણ ઘણી વખત એવું થાય, ચાલો ઘણી વખત એવું થશે કે જુદા જુદા પદાર્થ હશે. ઓકે, માનો પદાર્થ નંબર 1 કહી દઈએ આપણે અને પદાર્થ નંબર 2 કહી દઈએ કે ભાઈ આના કદાચ મોલ n1 હશે, આના મોલ n2 હશે, આનું કદાચ કદ v1 હશે, આનું v2 હશે, આનું અભિસરણ દબાણ કદાચ pi1 હશે, આનું pi2. કે આ અહીંયા એ પદાર્થ એકનો એક હતો, હવે આપણે પદાર્થ એ બધી નહીં કરે તો જુદા જુદા પદાર્થના બે દ્રાવણોને મિક્સ કરો અને પરિણામી અભિસરણ દબાણ શોધવું હોય તો ડાયરેક્ટલી કયા સૂત્રથી શોધી શકાય? તો સિમ્પલ કે ટોટલ અભિસરણ દબાણ એ બંનેના સરવાળા જેટલું. તો pi1 માટે લખીએ તો શું લખી શકાય? તો પહેલા માટે હું સપોઝ મોલ લખું છું n1RT. ઓકે, હવે બંનેને મિક્સ કરો છો એટલે મિશ્રણનું કુલ કદ કેટલું થઈ જશે? v1 v2. તો v1 v2 n2RT v1 v2. તો સીધી વસ્તુ છે, બંનેમાંથી RT/v1 v2 કોમન કાઢીએ તો શું થઈ જશે કે પરિણામી દ્રાવણનું જે અભિસરણ દબાણ છે પાઈ એ કેટલું થઈ જશે? n1 n2 RT upon ઓકે n1 n2 RT upon v1 v2 તો કોમન કાઢેલું છે તો હું અહીંયા જ લખી દઉં છું v1 v2. અથવા એવું કહી શકાય જો પરિણામી કદને v કહી દઈએ, v એટલે v1 v2
તો n1 + n2 ટૂંકમાં બંને પદાર્થના મોલનો સરવાળો RT/ કુલ કદ. તો આ ડાયરેક્ટ સૂત્ર, આ તો મેં તમને સમજાવ્યું કરી દીધું, બાકી જો ડાયરેક્ટ સૂત્ર આપણે ખ્યાલ હોય તો MCQ સોલ્વ કરવામાં વધારે કામ લાગશે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો સીધી વસ્તુ છે, આ વાત થઈ દરેક વાત કોની થઈ? અભિસરણ દબાણ રિલેટેડ વાત થઈ. ઓકે, હવે જે આપણે વાત કરવાની છે ગાઈસ એ છે કે અભિસરણ દબાણ આપણે ચારે સંખ્યાત્મક ગુણધર્મમાં અજ્ઞાત દ્રાવ્ય પદાર્થનો આણ્વીય દળ શોધવાની વાત કરી છે. પણ ગાઈસ આ ચારેય પદ્ધતિમાંથી જો પોલિમર કે વિરાટ અણુઓ કે કલીલના, હવે કલીલ એ વિરાટ અણુઓમાં જ એક પ્રકારે આવે કારણ કે ઘણા બધા સૂક્ષ્મ કણોનો એગ્રીગેટ સમુચ્ચય બને, કે પોલિમર જેવા વિરાટ અણુઓના આણ્વીય દળ નક્કી કરવા માટેની જો બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ હોય તો કોણ છે? અભિસરણ દબાણ પદ્ધતિ. શું કામ? શોર્ટમાં એના પોઈન્ટ કહીશું. જો તો શું કહે છે કે પોલિમર જેવા વિરાટ અણુઓ, ચાહે પછી જૈવિક હોય, મીન્સ કે જૈવિક હોય અથવા જૈવિક ન પણ હોય, કે વિરાટ અણુઓના આણ્વીય દળ નક્કી કરવા માટે જો ઉત્તમ પદ્ધતિ હોય, બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ, તો એ છે અભિસરણ દબાણ માપનની પદ્ધતિ છે. આ પદ્ધતિ બેસ્ટમાં આવે છે. શું કામ? તો પહેલી જે ત્રણ મેથડ છે, આપણે પછી બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો, ઉત્કળ બિંદુ ને ઠાર બિંદુ, એ ત્રણ મેથડ કરતા આ મેથડમાં કંઈક એડવાન્ટેજ છે. કયા એડવાન્ટેજ છે? તો જો શોર્ટ એન્ડ સિમ્પલ કહીએ, ઓકે, કે જેમ કે પહેલી ત્રણ મેથડમાં આપણે સાંદ્રતા તરીકે ક્યાં તો મોલાલિટી અથવા મોલન્સ યુઝ કરતા હતા. આ મેથડમાં આપણે સાંદ્રતા તરીકે શું યુઝ કરીએ છીએ? મોલારિટી. ઓકે, આપણે કીધું સી મોલર સાંદ્રતા છે. તો મોલાલિટી કે મોલન્સ કરતા મોલારિટીની ગણતરી કેવી પડે? સહેલી પડે. ઓકે, તો પહેલી ત્રણ મેથડ કરતા અહીંયા મોલારિટીમાં સાંદ્રતા યુઝ થાય છે, એટલે પહેલો એડવાન્ટેજ એ છે કે મોલારિટીની ગણતરી કેવી પડે? સહેલી પડે. બીજું આપણે શું કહીએ છીએ કે જનરલી પહેલી ત્રણ મેથડ, હવે આપણે કીધું સંખ્યાત્મક ગુણધર્મ તો અતિ મંદ દ્રાવણને લાગુ પડે, અને આમય તમે જો પોલિમર જેવા વિરાટ અણુ હોય, સપોઝ સ્ટાર્ચ લઈ લો, પ્રોટીન લઈ લો, અથવા કોઈ ઓલરેડી પોલિમર લઈ લો, અથવા કલીલ લઈ લો, તો પોલિમર પદાર્થ છે એની દ્રાવ્યતા તો બહુ ઓછી હોય, એટલે કહેવાનો મતલબ કે મંદ દ્રાવણ જ બનાવવાના છે. તો મંદ દ્રાવણ માટે બાષ્પ દબાણ કહીએ કે ઠાર બિંદુ કહીએ કે ઉત્કળ બિંદુ, એના મૂલ્યો બહુ નાના આવે છે, જેને પ્રાયોગિક રીતે માપન કરવું મુશ્કેલ છે. જ્યારે મંદ દ્રાવણ માટે અભિસરણ દબાણનું મૂલ્ય સફિશિયન્ટ ઊંચું હોય, જેથી કરીને આપણે પ્રાયોગિક રીતે માપી શકીએ છીએ. ત્રીજું, જૈવિક અણુઓ હોય, માનો ઉત્ક્રમ બિંદુ ઉન્નયન પદ્ધતિ કહે તો જૈવિક અણુઓ માટે ઉત્ક્રમ બિંદુ ઉન્નયનમાં આપણે તાપમાન વધારીએ છીએ, તો ઊંચા તાપમાને તો જૈવિક અણુઓ કેવા બની જાય? વિકૃત બની જાય, એનું બંધારણ ગુમાવી દેશે. એનો મતલબ વિરાટ અણુઓના અણુભાર નક્કી કરવા માટે ઓરડાના તાપમાને કામ કરતી હોય એવી પદ્ધતિ ઉપયોગી બને. તો અભિસરણ દબાણ છે તે ઓરડાના તાપમાને કામ કરતી પદ્ધતિ છે. ગાઈસ, તો આ ત્રણ ફાયદાઓને લીધે અભિસરણ દબાણ માપન પદ્ધતિ એ અન્ય પદ્ધતિઓ કરતા અભિસરણ દબાણ માપન પદ્ધતિ વિરાટ અણુઓના આણ્વીય દળ નક્કી કરવા માટે બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ છે. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો ગાઈસ અહીંયા સુધી આજનો લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટર પૂરું કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછી આઇસોટોનિક દ્રાવણો વિશે વાત કરીશું. ઓકે, સંખ્યાત્મક ગુણધર્મનો એકબીજા સાથેનો સંબંધ વાત કરીશું, વોન્ટ ઓફ અવયવ આઈની વાત કરીશું, અને જો સમય રહેશે તો કેટલાક સારા એવા ક્વેશ્ચનોનું પણ ડિસ્કશન કરીશું. ક્લિયર? ત્યાં સુધીમાં પરફેક્ટલી રિવિઝન કરો, એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, સારામાં સારી મહેનત કરો. બેસ્ટ ઓફ લક ગાઈસ.